ફરીવાર આપનું હાર્દિક સ્વાગત. અંગ્રેજી પ્રશ્ન બેંકના પ્રશ્નના સોલ્યુશનની અંદર આપણે 160 સુધીના પ્રશ્ન જોયા. હવે 161 થી 200 સુધીના પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોવાના છીએ. ચાલો આપણે શરૂ કરીએ પ્રશ્નોનું સોલ્યુશન. તો 161મો પ્રશ્ન છે, હાઉ આર યુ? તમે કેમ છો? હવે આ પ્રશ્નનો જવાબ આપણે અંગ્રેજીમાં આપવો હોય તો કઈ રીતે અપાય? તો આઈ એમ ફાઇન. વિકલ્પ બી આવશે, આઈ એમ ફાઇન. ત્યાર પછીનો બીજો છે 162. તમારો આભારને અંગ્રેજીમાં શું કહેવાય? તો તમારા આભારને અંગ્રેજીમાં કહેવાય થેન્ક યુ. 163મો પ્રશ્ન છે કે બપોર પછીના સમય માટે કયું અભિવાદન ઉપયોગમાં લેશો? તો ગુડ આફ્ટરનૂન. બપોર પછીના સમયને આફ્ટરનૂન કહેવામાં આવશે. વ્હાઇટ મિલ્ક ચોક ક્લાઉડ, રેડ એપલ રોઝ અને ટોમેટો, આ બધા લાલ છે. 165મો પ્રશ્ન, એપલ ઇઝ ખાલી જગ્યા ફ્રૂટ. તો એપલ એટલે સફરજન, એક ફળ છે. આપેલું ચિત્ર છે 166માં, ઇટ ઇઝ વેજીટેબલ છે એટલે શાકભાજી છે. સ્પેરો, ઇટ ઇઝ બર્ડ, પક્ષી છે. 168મું છે, હેન્ડ તો ક્લેપ, તો આઈઝ તો સી. હવે હાથનું કામ તો કે તાળી પાડવાનું, તો આઈઝનું કામ શું છે? આંખનું કામ તો કે જોવાનું. ટીચર ટીચીસ, તો ફાર્મર શિક્ષક છે ભણાવે છે, તો ફાર્મર શું કરે છે? તો કે હળ હાંકે છે, પ્લાઉઝ ખેતી કરે છે. 170મો પ્રશ્ન છે, ડ્રાઈવર ડ્રાઈવ્સ, તો મેસન બિલ્ડ્સ, કડીઓ છે બાંધકામ કરે છે, ડ્રાઈવર છે વાહન હંકારે છે. પોસ્ટમેન ઇઝ, હવે ટપાલી છે એ ક્યાં હોય? તો કે એટ ધ પોસ્ટ ઓફિસ. ટપાલી પોસ્ટ ઓફિસ ઉપર હોય છે. પેન વ્હાઇટ, તો નાઇફ કટ. પેન રાઇટ છે એટલે કે પેન લખવાનું કામ કરે છે, તો છરી છે એ કાપવાનું કામ કરે છે. ખાલી જગ્યા રમણભાઈ ઇઝ અ ટીચર, તો મિસ્ટર રમણભાઈ ઇઝ અ ટીચર. બનાના ઇઝ ખાલી જગ્યા યેલો. બનાના છે એ પીળા રંગનું હોય છે. 2, 8, 5 આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો 2, 8, 5. 2 એટલે 2, 8 એટલે 8, 5 એટલે 5. 9, 7, 3, 0, તો 9, 7, 3, 0. હવે અહીંયા ક્રમ શોધીને લખો, તો 3, 4, 5, 6 આ ચડતો ક્રમ. 9, 0, 5, 8, તો 9, 0, 5 અને 8 અંકની અંદર લખેલા છે. 179મો પ્રશ્ન, ખાલી જગ્યા ઇઝ એટ ધ સ્કૂલ, ધ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ. ત્યાર પછીનો બનાના ઇટ ઇઝ ફ્રૂટ, તો કેળા છે એ ફળ તરીકે આવે. 181મો પ્રશ્ન, આંખો બંધ કરો, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ક્લોઝ યોર આઈઝ. ક્લોઝ એટલે બંધ કરવી, યોર એટલે તમારી, આઈઝ એટલે આંખો. 182મો પ્રશ્ન છે, હાથ ઊંચો કરો, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? રેઝ યોર હેન્ડ, હાથ ઊંચો કરો. 183ની અંદર ટ્રી આપ્યું છે, વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ અ ટ્રી. આનો આન્સર આપ્યો આપણે, આ ઝાડ છે. પ્રશ્ન એવો હતો, વોટ ઇઝ ધીસ? આ શું છે? તો ધીસ ઇઝ અ ટ્રી, આ ઝાડ છે. 184મો પ્રશ્ન, ગોનું વેન્ટ, તો શેનું સેડ થાય? ભૂતકાળના રૂપો છે. ગોનું વેન્ટ થાય તો શેનું સેડ. બિલ્ડનું બિલ્ડર, બાંધકામ તો કે એને બિલ્ડર કહેવાય, તો રાઇટ ને રાઇટર કહેવાય.
લખે એને લેખક કહેવાય, બાંધે એને બિલ્ડર કહેવાય. આઈ એમ ભાવેશ, ધીસ ઇઝ ખાલી જગ્યા બુક. આઈ નું સંબંધક રૂપ માય થાય એટલે આઈ એમ ભાવેશ, ધીસ ઇઝ માય બુક. ટેબલની નીચે દડો છે. વેર ઇઝ ધ બોલ? તો ઇટ ઇઝ અંડર ધ ટેબલ. ક્યાં છે? તો કે ટેબલની નીચે છે. હવે ઘર, વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ હાઉસ. આ શું છે? તો કે આ ઘર છે. ટીચર, પ્લીઝ ગીવ મી યોર પેન. સ્ટુડન્ટ, હિયર ઇટ ઇઝ. આ રહી. મહેરબાની કરીને મને તમારી પેન આપો, એવું શિક્ષક વિદ્યાર્થીને કહે તો વિદ્યાર્થી જવાબ શું આપે? હિયર ઇટ ઇઝ, એટલે આ રહી. 190મો પ્રશ્ન છે. આ ચિત્ર છે. હાઉ મેની બેગ્સ આર ધેર ઇન ધ પિક્ચર? આપેલા ચિત્રમાં કેટલી થેલીઓ છે? તો ધેર આર 3 બેગ્સ ઇન ધ પિક્ચર. ચિત્રની અંદર 3 થેલીઓ છે. 191મો પ્રશ્ન. રેડ, વ્હાઇટ, બ્લેક તો ગ્રીન. 192મો પ્રશ્ન. ટોમેટો, કેરોટ, પોટેટો, બ્રિંજલ. પેન્સિલનો સ્પેલિંગ છે PENCIL. તો ફૂટપટ્ટીનો સ્પેલિંગ સ્કેલ થાય SCALE. એલ ખાલી જગ્યા NCHBOX ખૂટતો અક્ષર મૂકીને પૂર્ણ કરો તો લંચનો સ્પેલિંગ થાય LUNCH. તો અહીંયા આવશે યુ. સન્ડે, મંડે ખાલી જગ્યા વેનસડે તો ટ્યુઝડે. વચ્ચે આવે મંગળવાર. વિચ ડે ઇઝ ટુડે? આજે કયો દિવસ છે? ટુડે ઇઝ મંડે. આજે સોમવાર છે. ધ લાયન ખાલી જગ્યા ફોર લેગ્સ તો હેઝ. ધ લાયન હેઝ 4 લેગ્સ. હી, સી અને ઇટની સાથે હેઝ આવે. આઈ, વી અને યુ અને ધે હોય તો એની સાથે હેવ આવે. આઈ ખાલી જગ્યા પેન તો આઈની સાથે હેવ. આઈ હેવ અ પેન. કા 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 અવાજ કરતું પક્ષી કયું? તો ક્રો કહેવાય, કાગડો. એ આવી રીતના અવાજ કરે છે. ટોમેટો ઇઝ ખાલી જગ્યા તો રેડ. ટોમેટો લાલ છે. તો આ તો વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી પ્રશ્ન બેંક કોમન પ્રવેશ પરીક્ષા એટલે કે CET જે 31 જાન્યુઆરીના રોજ લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ મારા તમામ વિડીયોને જોજો, જેથી કરીને તમને ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન મળશે. ફરીવાર મળીશું નવા વિડીયોમાં નવા વિષય સાથે.